જામનગર પોલીસની ટ્રાફિક શાખા સહિતની વિવિધ પોલીસ એજન્સીઓ દ્વારા જુદા જુદા ગુનામાં જે વાહનો કબજે લેવામાં આવ્યા હોય અને આ વાહનો પૈકી જેના માલિકો હાજર ન હોય તે પ્રકારના બિનવારસી વાહનોની હરાજી કરવામાં આવી છે। વાહનોની આ હરાજી સરૂ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવી હતી। હરાજીમાં વાહનો ખરીદવા માટે 30 થી વધુ લોકોએ રસ દેખાડ્યો હતો। એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ વાહન હરાજીમાં સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ટ્રાફિક પીઆઈએમબી ગજર વગેરે હાજર રહ્યા હતા। આ વાહન હરાજીમાં ટ્રાફિક વિભાગે કબજે લીધેલા 84 વાહનો હતા, જેમાં 4 ઓટો રિક્ષા અને 80 ટુ વ્હીલરનો સમાવેશ થતો હતો। આ ઉપરાંત શહેરના સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા ગુનામાં કબજે લેવાયેલા કુલ 409 વાહનો હરાજીમાં મૂકવામાં આવ્યા હતા। આજે જામનગરના અંદર જે વ્હીકલ નિકાલની જે ડ્રાઈવ છે આ ચાલુ છે અને વ્હીકલ નિકાલના દરમિયાન ઘણા બધા જે જૂના ગુનાઓ છે જેના કોર્ટથી ફેસલા આવી ગયા છે અને બીજા જે 207 એમવી એક્ટમાં ઘણા બધા જે વ્હીકલ જપ્ત કરેલા છે આના જે મૂળ માલિકો હતા આને 3-4 નોટિસ પણ આપ્યા અને આ પછી જે આખી પ્રક્રિયા છે આ આખી પ્રક્રિયા કરીને અને આજે લગભગ 500 ને આસપાસ વ્હીકલ નિકાલની જે કામગીરી છે એ અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં ચાલી રહી છે અને આ વ્હીકલ નિકાલથી ઘણા બધા જે પોલીસ સ્ટેશન છે ત્યાં સારી રીતે સાફ સફાઈ પણ થશે અને બીજા કે જે મુદ્દામાલને કારણે જે ઘણા બધા પોલીસ સ્ટેશનમાં જે જગ્યા પણ રોકાયેલી હતી આ જગ્યા જે છે આ પણ આ ખુલ્લી થશે અને જે વ્હીકલ અને બીજી બધી વસ્તુના કોઈ પણ જાતની અમે ઘણી બધી એક જગ્યા પડ્યા રહેવાના કારણે અમે ખરાબી અને બીજી બધી આવતી હતી તો આનો પણ નિકાલ થશે। ટોટલ જે 493 વ્હીકલ છે આની હરાજી અત્યારે થઈ રહી છે। આમે 4 રિક્ષા છે અને 409 ટુ વ્હીલર વ્હીકલ છે અને 84 આમે જે ટ્રાફિકના અલગ અલગ જે વ્હીકલ છે તો ટોટલ જે વ્હીકલ છે આની સંખ્યા 493 અત્યારે છે। તો એ સરસ રીતે આનો એ ઘણા લાંબા સમયથી જે પોલીસ હેડક્વાર્ટર અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હતા આનો આજ નિકાલ થઈ જશે।